ઝાલા સત લઈને હાલું છું ભાઈ, અને સામે બેઠી બેઠી ટકર ટકર બોલે હે ભાઈ. જો ખરા બપોરે આહુડા પડ્યા ની અબળાના આહુડાનો હિસાબ ના લો દે તો મારું આજ આવું નકામો પડે. ગોળે કદાચ ગવણું બને બંધાય મોઢે નહીં ભાઈ. શું કહું? એટલે ગોવિંદબા તમને મેં મારા કીધા છે તો હું મારા કરીને જ રાખી ભાઈ. શું કહું? જો કદાચ તમે બાપ કીધા હોય તો જો બાપ પણીમાં હું કદાચ ખામી આવવા દો તો એટલે વિક્રમસિંહ પણ ઝાલા વધુ તો કેવું નહીં ભાઈ. પણ જે દી એક ભાલની ધરતી ઉપર પિન્ટુભાઈ આ પણના પતિકા પાડી દીધા ને ભાઈ, નકર આંખની ઓળખાણ નહીં એ ચારણની મારી ભાઈ. શું કહો? બાકી નરા તમે વાહેથી ઘા કરીને કદાચ માથું લીધું તું ભાઈ, પણ કદાચ સામે ગોવિંદબા હતર ઉભા હતા ભાઈ. અને જા લગીન કદાચ આ વિક્રમસિંહ નો દીકરો ઉભો છે ભાઈ, આ માથું ખોળામાં રાખજે ભાઈ. શું કહું? અને એક વેચે જો આગળ વધો દઉં તો મારી જનતાનું ધાવણ ના જો. પણ બરોબર જો કદાચ ભૂલો ના પડતો હોય ને કદાચ આ ડુંગરાવાળીનો હંગાત કરીને આવતો હોય ઝાલા, હવે એ ફેર થવાનું નહીં. શું કહું? બાકી ચા વાંધો વચકો હતો ઝાલા, દુનિયાને લીંબુ મરચાની જરૂર પડે મને નહીં. શું કહું? ઝાલા આ દીવે કોઈ દી મેચ વળી નહીં, મારો રામ નહીં વળવા દે ભાઈ. પિન્ટુભાઈ એટલે બોલું છું કે આમનો ભાવ છે. અને જ્યારે પહેલી વાર આ ગામમાં પગ મૂક્યો ને તેથી મેં કીધું તું કદાચ અહીંથી એટલે મારા ચૌહાણના 100 ઘર કાઢું કીધું ભાઈ. શું કહું? આ એ ભાવ કગર કરી કદાચ 72 પેઢીનો હંગાત હોય ઝાલા. શું કહું? અને મારી પ્રજા કદાચ જગતના છેડે રહે ને ભાઈ, આ બેઠા એ મારી પ્રજા જ છે ભાઈ. શું કહું? કે જગતના છેડે જતી રહેશે ને ભાઈ, પણ એમનો બાપ શું એ બે વરે ફેર પડવાનો નહીં ભાઈ. બધા માણસને પોતાનો મતલબ હોય, પણ મારા બાપે કોઈ દિવસ કોઈ માટે મતલબ નથી રાખ્યો. એટલા માટે ઝાલા વધુ તો કહેતો નહીં ભાઈ, આયા હી તો જવું પડશે પિન્ટુ. એટલે ઝાલા આમને 9 નું રાંધ્યું 13 ને ખવડાવ્યું. આને જેટલું કહું છું ભાઈ, કઈ ઘટવા નહીં દીધું ભાઈ. સમજાય છે ને શું બોલું એ ભાઈ? હા નગર કહો હિસાબ પૂરો પાડી દઉં ભાઈ. એટલે ઝાલા આ માતા હસી જાય અને દુનિયાની આ તો એક આપણા હૃદયના ભાવથી આપણે કરીએ. બાકી દેવને કોઈ દીવા ધૂપની જરૂર નહીં, તમારી લાગણીનો ભૂખ્યો હોય. અને આજ અહીં કદાચ લાગણીથી ભાવથી આ અવસર આદર્યો છે ઝાલા. શું કહું? અને જીને જીને ભાવથી અહીં ધોળા કર્યા છે એની પેઢીઓની પરંપરા જો કદાચ ખોટ હોય ને ઝાલા, હું નહીં કહેતો કે જેના ઘરે કદાચ ખોટ હોય ને તો એ આ ખોડિયાર પૂરું કરે ભાઈ. એટલે એ એવું કહે છે ભાઈ કે પેઢીઓની પરંપરા જો તમારી લાજ ના રાખું તો એટલે મારું આ ડુંગરે તમારી મહેનત મજૂરી લેવી નકામી પડે ઝાલા. એટલે ગોવિંદબા વધુ તો કહેતો નહીં ભાઈ. શું કહું? આમને ભાવે આદર્યું અને એ આને કદાચ લઈ લીધું ભાઈ ઝાલા. બાકી દેવને કશું કદાચ કોળીઓ ભરીને ખાવાની જરૂર નહીં, પણ આ જેને જેને પ્રસાદ લીધો આ જગ્યાએ જે જેને કદાચ પ્રસાદ નિમિત્તે બહેન જમાડ્યા છે ઝાલા, અને સાચી સેવા કરી છે. જો હવા મહિનો થાય ને એના આંકડા હવળા હવળા ના પાડતો મારું આ આવું જા ભાઈ. હવનું હારું મજા આનંદ બોલું છું ભાઈ. ગોવિંદબા મજા થઈ છે, મારો રામ બનાવી રાખશે ભાઈ ઝાલા. આપણે જગતનું કોઈનું કશું જોતું નહીં ભાઈ. શું કહું? અને જીવે ત્યાં લગીને મારો નારાયણ મોજ કરાવે છે અને એ કરવાની છે. અને નોકરી એટલે કરું પિન્ટુ ભાઈ કે કાલ દુનિયા એવું ના કે તમે ભાઈ આઈને 5000 લઈ જાવ છો. શું કહું? કારણ કે મને મલાજો એનો છે અને જરૂર પડશે તો વસ્તુ અલગ છે. બાકી તેદી ચારાનો મંદિરનો તો હું નહીં અડું ભાઈ ઝાલા.
પેટીને આલ્યું હે રોટલો હાલી રહે છે ભાઈ. અને જેના હાથ ન હાલ્યા એનાય પેટીએ ભરે હે તો મને તો બે હાલ્યા હે ભાઈ. શું કહું? બાકી જગતને નોખી જો રીત ના શીખવાડ દો ને ભાઈ, કે ગમે ત્યાં જન્મ્યા હોય, બાકી તમારું લક્ષ્ય ઊંચું હોય ને ઈરાદો સાચો હોય ને જો તમારી હારે ધર્મ હોય તો દુનિયામાં જો તમારું નામ અમર ના કરાય દે એટલે આ ભુવાપણીમાં કોટ બે ભાઈ. હે એવી